વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમીકરણના મુદ્દે આંદોલન કરવાના મૂડમાં છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારીને કાયમી કરવાની માંગણી હજુ સુધી નહીં સંતોષાતા તારીખ 5 જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા અપાયું છે। સંઘના આગેવાનો તારીખ 28ના રોજ શિક્ષણ સમિતિને તારીખ 4 જૂન સુધીમાં માંગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટમ આપવા માટે સવારે આવેદનપત્ર આપવા જનાર છે। કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મિટિંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું। કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી। સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો। આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી। સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરી જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી હતી। સંઘ આશરે 100 કરોડનું એરિયર્સ જતું કરનાર છે। આશરે 313 કર્મચારીને પેન્શન, 115 કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થાય છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 47 વર્ષથી કર્મચારી લડત ચલાવી રહ્યા છે। કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજો વધે તેમ છે। આજરોજ અમે લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ વતી શિક્ષણ સમિતિમાં ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદશ્રીને આવેદનપત્ર આપી અને અલ્ટિમેટ આપવા આવ્યા છે કે આગામી 4 તારીખ સુધી જો અમારું કાયમી કરવાનું કામ આગળ નહીં વધે તો 5 તારીખથી અમે લોકો ચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છે। આપ સૌ જાણો છો એ મુજબ અમે 33 વર્ષથી આવી રીતે હડતાલ, આવી રીતે આવેદનપત્રો આપવા આવતા રહ્યા છે અને આ અમારું છેલ્લું આવેદનપત્ર હશે ને છેલ્લી હડતાલ હશે। અમારો જે હક છે કાયમી કરવાનો, આજે કાયમી કરવા માટેની શિક્ષણ સમિતિ અને કોર્પોરેશને કમિટી બનાવેલી છે। કમિટીની મિટિંગ 13/1 થઈ ગઈ। ત્યારબાદ નિર્ણય લેવાયો કે વકીલની મિટિંગ થવાની, 28/1 વકીલની મિટિંગ થઈ ગઈ। ત્યારબાદ આગળ કામ નહીં વધતા લગભગ 4-5 મહિના થઈ ગયા તો અમારે આ ફરી હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે અને આ વખતની હડતાલ અમારી અચોક્કસ મુદ્દતની હશે અને જ્યાં સુધી કાયમી નહીં કરીએ ત્યાં સુધી અમે હડતાલ પતાવવાના નથી। જ્યારે 1992માં 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો હતો ત્યારે 570 જેટલા કર્મચારી હતા। હાલ ફક્ત 105 કર્મચારી રહ્યા છે અને લગભગ એ 2 કે 3 વર્ષમાં એ બધા જ કર્મચારી નિવૃત્ત થઈ જવાના હોય અને બીજા જે કર્મચારી છે તો ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે, રિટાયર પછી એક્સપાયર થઈ ગયા છે। એવી સંખ્યા લગભગ 80 થી 90 કર્મચારી છે। એટલે 300-350 કર્મચારી ઉપર તો રિટાયર અને અવસાન પામી ગયેલા છે। 2092માં અમને ઓર્ડર આપ્યો ને પ્રોબેશન પીરિયડનો, ત્યારે ખબર નહીં કયા સાહેબે પૈસા લીધા હશે ખબર નહીં, તો 35 જણાને લીધા હતા 35,000 રૂપિયા। અને પછી અમારો પ્રોબેશન પીરિયડ પૂરો થવાનો આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ આ લોકોને જ્યાં સુધી એક નિકાલ નહીં આવે ત્યાં સુધી તમને લોકોને પ્રોબેશન રાખવાનું। ત્યારથી બસ પ્રોબેશન ઉપર જ છે। અમને કાયમી નહીં કરે કે હંગામી પણ નથી કર્યા એ લોકોએ। બસ આવું આશ્વાસન આપે છે ને ઉઠાડી દે છે। ભાજપની રેલી હોય તો ઉઠાડી દે, તે દિવસે બાર મેળો હતો તો ઉઠાડી દીધા અને આશ્વાસન આપી દીધું કે તમને લોકોને કાયમ કરી આપીશું, કાગળિયું આપી દી લેખિતમાં, પછી કશું થતું નથી। હા તે ઉતરીશું, આ વખતે તો પ્રમુખ ઊભો થઈ જશે ને તો અમે બધા બેસી રહેવાના, કોઈ લેડીઝ ઊભા નહીં થઈ। અમારા પેન્શન માટે અમને કાયમ કરે એના માટે અમે આજે કેટલા વર્ષથી 38 વર્ષ નોકરી કરી, અમે તો શું મળ્યું અમને કાયમ કરવા જોઈએ, અમને પેન્શનનો હક આલવો જોઈએ। કેટલી બાયો અમારી મરી ગઈ તો એ લોકોની આંખો જ નહીં ખુલતી, અમને આશ્વાસન આલીને જતા રહે છે તો શું કરવાનું? અમારે સમયથી આવી રજૂઆત કરે આવી તો અમારે તો 92 સાલથી અમને આવી રીતે કર્યા પેન્શન। છેલ્લા આજે મારે 10 વર્ષ થયા રિટાયર થયા। 2012 અમને લોકોને ઓર્ડર આપ્યો પીરિયડનો, ત્યારે એવું કીધું હતું કે તમે ના બોલો, તમે ના બોલો, ના બોલવા દો, તમે બોલો, માઇકમાં ડબલ અવાજ નહીં જાય।